हेलो मित्रों, आपનું સ્વાગત છે ગોપાલ મોબાઈલ આપણે યુટ્યુબ ચેનલમાં। તો હાલો આજે તમને દ્વારકા લઈ જાઉં છું કે જ્યાં મોરારી બાપાની કથા બેસી છે। તો આપણે આવી ગયા છે દ્વારકા। આ છે રુદ્રકટ ધામ નામ આપેલું છે। આ સ્ટોલ છે, બાપુની વસ્તુ ત્યાં મળશે। અત્યારે આપણે આવી ગયા છે દ્વારકા પૂજ્ય બાપુના સાનિધ્યમાં। આ સભા મંડપ છે, 25-30 હજાર માણસો બેસી શકે એવી વ્યવસ્થા છે। જો આ મોટા મોટા પંખા છે દરિયા કિનારે, આ બધી એવી બધી વ્યવસ્થા છે મસ્તીની। અમારા તિલકને અરીસાને શું લેવા દેવા? સંદર્ભ જુદા કેમ લાવે છે? અત્યારે કેવી મારી દશાનો વિચાર કર મહારાજ। આ પ્રભુ પ્રસાદ ગેટ છે, આ ગેટેથી જમવા જવાનું થાય। જો આ વીઆઈપી ડ્રોન છે અને આ જનરલ ડ્રોન છે। અહીંયા બધા લાઈનમાં ઊભી જમી શકે છે। જોજો મોટી એકદમ વિશાળ વ્યવસ્થા છે। વીઆઈપી સુવિધા। આ કમલેશભાઈ। મિત્રો, આજે 8મો દિવસ છે મોરારી બાપુની રામકથા દ્વારકા ધામમાં હાલે છે। 8મો દિવસ છે, કાલે પૂર્ણાવતી છે અને અહીંયા એમનું આ વીઆઈપી રસોડું છે। અત્યારે અમે અહીંયા રસોડામાં દાખલ થયા છે। જય સ્વામિનારાયણ અને જય સિયારામ। જમવાની સારી વ્યવસ્થા। જય સિયારામ। આ શીરો છે, આ છે આજનું ભોજન। મેઇન રોડમાં બાપુને બધાને પ્રસાદી। જય સિયારામ। અમે કમલેશભાઈ થાળી પકડી લીધી છે, હવે પ્રસાદ ગ્રહણ કરીએ